તો હાલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરીથી આપણા નવા વ્લોગમાં। વિડીયો ઘણા સમય પછી આવ્યો છે, પણ આપણે ક્યાંય બહાર જતા નહોતા, આપણી ગાડી લોકલ ચલાવતા હતા અને ફરીથી આજે આપણે નીકળી ગયા છીએ કચ્છ ભુજ જવા માટે। નારિયેળ પડીને આપણે કચ્છ ભુજ જવાનું છે। તો આપણી ગાડી સાંજના મોડી ભરાણી હતી એટલે આપણે મોડા નીકળ્યા હતા। જો મિત્રો, કચ્છ ભુજ માટેની આ જર્ની તમે નો વ્લોગ આપણે બનાવવાનો છે, તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરીને સબસ્ક્રાઈબ કરજો। અને આપણે કચ્છ ભુજ જવા માટે નીકળી ગયા છે અને જુનાગઢ ટપી અને પછી આપણે વિડીયોની શરૂઆત કરી હતી। પહેલાં તો વિચાર નહોતો વિડીયો બનાવવાનો, પછી થયું કે વિડીયો એકાદો બનાવવા દે। અહીંથી આપણે જતા હતા, આપણે આગળ 2-3 ગાડી જાય છે, એ પણ કચ્છ જવાની છે અને પાછળ પણ એક ગાડી આવે છે, એ મોરબીની આવે છે। એ મોરબીવાળા મોડા નીકળે તો પણ ચાલે, આપણે તો કચ્છ જવાનું છે એટલે આપણે વહેલા નીકળવું પડે, 8 વાગે પહોંચાડવી પડે ગાડી। તો આપણે જતા હતા, જુઓ મિત્રો, નારિયેળ ભર્યા છે ગાડીમાં। જો નહોતો કહેતો મિત્રો કે આગળ એક ગાડી જઈ, તે આ ગાડી છે, આગળ જઈ રહી છે, એ ગાડી જઈ રહી છે ગાંધીધામ અંજાર। આપણે બંને ગાડી ભેગી જવાની છે અને આ એક ગાડી ઓલી ખરે આપણે લઈને ગયા હતા તે ગાડી છે। અને જુઓ મિત્રો, આપણે કચ્છ પહોંચી ગયા, નારિયેળ ખાલી થઈ ગયા છે, આપણી ગાડી ખાલી થઈ ગઈ છે। આપણે સૂતા હતા ખાલી થાય એટલી ગાડી, ત્યાંથી આપણે પાછા નીકળી ગયા ખાલી અંજાર। અંજારથી આપણે દાડમ ભર્યા છે જુનાગઢના, દાડમ ભરી અને હવે આપણે નીકળી જવાનું છે। અને જુઓ મિત્રો, અહીંયા એમપીની ગાડી આવે હતી દાડમ ભરવા, સ્પેશિયલ ભાડું। આમાં શું ભાડું લાગ્યું છે તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરો। એમપીથી 1000 કિલોમીટર ખાલી દાડમ